આમોદમાં શનિવારે બપોરે 2 કલાકમાં વરસેલા માત્ર 7 મિલીમીટર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા તેમજ વરસાદી કાંસ અને ગટરોની યોગ્ય સફાઈ નહીં થતા લોકોના મકાનમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા મકાન માલિકોની હાલત કફોડી બની। વીજળીના કડાકા ભડાકા સાથે બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો। આમોદમાં વરસતા વરસાદના હાર્દસમા વિસ્તાર એવા તિલક મેદાનમાં પાણી ભરાઈ ગયા તેમજ ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલ મકાનમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, જેથી આમોદ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી જવા પામી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પાલિકાએ ટેન્ડર નોટિસ બહાર પાડ્યા વિના જ નગરના કાંસ તેમજ ગટરોની સફાઈ કરી દીધી હતી, જેમાં સદંતર વેઠ ઉતારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આમોદ નગરપાલિકા વિસ્તારમાં વિવિધ કાંસ સફાઈ તથા ઓપન ગટર સફાઈનું અંદાજિત 11.34 લાખનું ટેન્ડર આમોદ પાલિકા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ઓનલાઈન ટેન્ડર ડાઉનલોડ કરવાની છેલ્લી તારીખ 10મી જુલાઈ 2024 છે તેમજ ઓનલાઈન ટેન્ડર ઓપન કરવાની સંભવિત તારીખ 18મી જુલાઈ 2024 છે। ત્યારે શું આમોદ પાલિકાના કોઈ મળતિયા એજન્સીને જ ટેન્ડર મળશે તેવી આમોદ નગરમાં ચર્ચાઓ જાગી છે। જો મળતિયા એજન્સીઓને ટેન્ડર મળે તો સરકારના પારદર્શક વહીવટ સામે પણ અનેક સવાલો ઊભા થાય તેમ છે। ગયા વર્ષે અંદાજિત 8.25 લાખનું ટેન્ડર હતું તો આ વર્ષે કેમ 11.34 લાખનું ટેન્ડર બહાર પડાયું તે આમોદ નગરમાં ચર્ચા રહ્યું છે। અને ઘણા એવા વિસ્તારમાં જે સ્થાનિક ગટરોની કામગીરી છે તે પણ તમે જોઈ શકો, ત્યાં કચરો પણ આજ દિન સુધી જોઈએ એવો કચરો ઉઠાવવામાં આવ્યો નથી। આજે પણ દરેક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છે। ગત સમયમાં જે આમોદ નગરપાલિકાના 8 લાખની ટેન્ડરિંગની કામગીરી હતી તેના કરતાં અત્યારમાં 11 લાખની કામગીરી છે તે પણ વગર ટેન્ડરિંગની મિલીભગતની કામગીરીને કારણે આજે તમે જોઈ શકો છો કે જ્યાં જુઓ ત્યાં ગંદકી છે, સ્પષ્ટપણે કામગીરી કરવામાં આવતી નથી। જેથી અમે આમોદ નગરપાલિકાને અને તેમજ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને મળીને ઉગ્ર રજૂઆત કરીશું યુવા કોંગ્રેસ દ્વારા કે જેમ બને તેમ અને જે તપાસ થવી જોઈએ ને યોગ્ય કામગીરી કરવામાં આવે। અમારા જસુ કાકાને બી વાત કરેલી છે, બીજા બધાને બી અમુકને વાત કરેલી છે, તે છતાં બી અમારું નિરાકરણ નથી આવતું। બાજુમાં સ્કૂલ છે, નાના નાના છોકરા ભણે છે, બાજુમાં જે બી થાંભલો આવેલો છે, હવે એમાં કરંટ ઉતરે અને કશું થાય એની જવાબદારી કોની? તો હું અપેક્ષા રાખીશ કે નગરપાલિકાવાળા આનું જલ્દી નિરાકરણ લાવે, નહીં લાવે તો અમે આગળ જતાં કંઈ કાર્યવાહી કરીશું।